ચલો તમારી ભાષામાં. ક્યાં ફસાઈ ગઈ હું? અરે ભગવાન, છી, આ કાવનું સીડું થવાનું મારે હવે. છી, કોઈ દિવસ પોતાની પણ એ માં. હે અણિયારી રે ગોરી તારી આખડી રે. અરે ને હા, શું કરે છે? હા હા હા. શું શું કહે છે? શું થયું? અરે હું કઈ બોલું છું. અરે કઈ નહીં, આ જો ને તારા મમ્મીએ પેલું કાવનું સીડ લેવડાવ્યું. અરે એમ કેને કે વાયદું કરાયું. એટલે તે વાયદું કર્યું પણ. વાહેડું? વોટ્સ વાહેડું? એટલે કે આજે ગાય જે ચારો ખાય અને જે પાછળથી એનો જે પોદળો હોય એ બધું વાળવું પડે, એને વાયદું કહેવાય અમારી ભાષામાં. બરાબર છે. તારા મમ્મી પણ આવું જ કહેતા હતા હા કે ગાય ખાઈ. પણ છી, આ રોજ આ લોકો કઈ રીતે બધું ઉઠાવે છે? અરે છી નો કહેવાય ગાંડી, એને વાહિદું કહેવાય. અને છે ને આ ગામડામાં તો સવારમાં ઉઠીને પહેલા ઈ જ કરવાનું. પહેલા વાહિદું કરવાની, પછી ગાયોને ચારો નાખવાનો, પછી દોવાની, પછી એ દૂધ પાછું ઘરે આવે. ઘરે જાય એટલે સવારની ચા, અને બીજું વધે એટલું ડેરીમાં જાય દૂધ. અને હા, બીજી અને સારી સારી મિષ્ટાન પણ અમે દૂધમાંથી બનાવીએ છીએ. અને ગાય છે ને એ આપણી માતા કહેવાય, માતા. એટલે એનું પોદળો તો શુભ શુભ કહેવાય. તને ખબર, આ સત્યનારાયણની પૂજા કેવું હોય ને ત્યારે જ્યાં પાટલો રાખે ને ન્યાય કે ગાયનું ગોબર હોય ને એ ન્યાય પણ પાળો કરે. એ શુભ કહેવાય, શુભ. અરે તારા હાથ તો પવિત્ર થઈ ગયા. વાહ, આજ તો તું રિયલી ગામડાની ગોરી થઈ ગઈ હો. એટલે આ ગાયનું બીજું શું કરવાનું મારે? અરે તારે કાંઈ નથી કરવાનું. હું તને શું કહું છું કે તું કે આમ એકદમ શોખ. અરે કેમ રડે છે? આ તો આપણું ઘર છે યાર. તને શું, જો હું સિટીમાં રહેતો તો કાંઈ કરતો તો, હા તો અમારે ખેતરે જવું પડે. રોટલા તો જ ખવડાવે, નકર આ લોકો ખવડાવે નહીં. કોટી મારા ત્યાંથી તારા સાથે મેરેજ કરીને અહીંયા આવી હું, અને તારી મમ્મી મારી પાસે બાસંડો કરાવે છે. અરે તું રડવાનું બંધ કર. તું એમ કર, તું રેડી થઈ જા. આપણે બે આઈસ્ક્રીમ ખાવા જઈએ. આમે જો આમે હું તને કેટલાય દિવસથી આઈસ્ક્રીમ ખાવા લઈ નથી ગયો. હે તો તું રેડી થઈ જા. હા, હવે રડવાનું બંધ કર. તારી ફેવરેટ આઈસ્ક્રીમ છે ને, આજે આખો દિવસ એ ખુશીમાં કે તે વાયદું પાડ્યું તો હું તને આઈસ્ક્રીમ ખવડાવીશ. અને હા, તારું ફેવરેટ ઓલી પાણીપુરી છે ને, અમારા ગામના પાદર એક પાણીપુરી વાળો ઊભો રહે છે, લાલીઓ મસ્ત પાણીપુરી બનાવે છે. આજે તને એ પાણીપુરી પણ ખવડાવીશ. હા, મારે કઈ ખાવી નથી તારી પાણીપુરી. આ તારી મમ્મી પેલું ફાસિંડું ખબર ને શું શું કરાવે છે. ઉપરથી ગાયને ઘાસ ખવડાવ્યું. કદાચ ગાયે મને શિંગડા મારી દીધા હોત અને મને મારી હોત તો હું ક્યાં જઈને પડત? ના બાપા ના. મારે પણ કેમ કરીને સમજાવું મમ્મીને? મારે છી, મારામાં કંઈ સ્પ્રે લગાવવો પડશે. આપણે ઘણા દિવસ પછી ઘરની બહાર નીકળ્યા, કેમ નેહા? જો હવે ધીમે ધીમે તને પણ અહીં ગમવા મળ્યું. કેમ? અરે આઈસ્ક્રીમ કેવું હતું રાજ? અરે ભાભીજી, આ તો આજ ભાભી છે એમ ને? આ છે મારી વાઈફ. અરે આજે કેટલા દિવસ પછી તમે દર્શન આપ્યા છે. અરે ક્યાં સંતાડી મૂક્યા હતા આટલા દિવસથી? અરે નેહા, આ આપણે લગ્ન કરીને આવ્યા ને ત્યારે તો સૂતી હતી, ત્યારે પણ મળવા આવ્યા હતા ગોવિંદભાઈ. પણ શું કરું, એટલે તમારા દર્શન કરવા માટે આવ્યા હતા ભાભી. હવે અમારા 6 ગામના તો મળવા તો આવવું પડે ને એકવાર. આ મારો મિત્ર છે અને અમારા સરપંચનો છોકરો ગોવિંદ. અમે નાના હતા ને ત્યારે હારે તળાવમાં નાતા, સાયકલો ફેરવતા.
તલાવ, બિગ સ્વિમિંગ પુલ. હા ઓકે. નેચરલ. અહીંયા ક્યાં છે? અહીંયા વાડીઓ છે ને, હા આમાં આંબા વાડીઓ ની વાહે. હા બહુ જોરદાર ભાભી, તમે એકવાર આવો, મજા આવી જશે નાવાની. એટલે પાછળ પાછળ બેક સાઈડ. બેક સાઈડ. ઓકે. થોડું થોડું ઇંગ્લિશ આવડતી. અચ્છા ઓકે. હા મતલબ તમને પણ ઇંગ્લિશ ફાવે છે? હા, ઇંગ્લિશ ફાવે છે. અને ભાભી કાંઈ પણ જરૂર હોય ને, કાંઈ પણ કામ હોય ને તો મને કહેજો. મને ખબર છે કે મારો આ મિત્ર છે ને રાજ, ઘણી વાર છે ને થાપ ખાઈ જતો હોય છે, પણ અમે છે ને સેવા 24 કલાક તમારા માટે તૈયાર રહેશું. અરે એમ તો જરૂર તો કંઈ નથી, પણ ચલો થેન્ક યુ સો મચ કે તમે અમને અહીંયા મળ્યા. અરે અમારું સૌભાગ્ય છે કે તમારા જેવા એકદમ મોડર્ન અને એકદમ રૂપાળા દેખાતા અમારા રાજને પસંદ કરીને આ ગામમાં પડીને આવ્યા. હવે ખરેખર. અને નેહા, હા તને કહેવાનું તો ભૂલાઈ જ ગયું કે આ ગોવિંદભાઈ છે ને એની આંબાવાડીમાં બહુ મજાની કેરીઓ છે અને મોટી મોટી. એટલે તું કહેતી હોય ને- રાજાપુરી, ટોટાપુરી, કેસર, બદામ, પિસ્તા બધી જ. કેરી મીન્સ મેંગો મેંગો. હા. ટેંગો આતો ને મેંગો સોંગ ઓલું આવ્યું હતું ને. તમારે મીન્સ ફાર્મ છે? અરે ફાર્મ ને હાઉસ ને બધું ત્યાં જ છે. કેટલા બધા આંબા છે, કેરીઓ, શેરડી. યુ નો સુગર ડેડી? યા ઓ સુગર ડેડી. હા ઓ સુગર. તો અમે શું તમારા ફાર્મ ઉપર? ચોક્કસ, હું તો કહું છું આજે જ આવો. આજે જ આવો અને હું 2-4 મણ તમને કેરી આપી દઈશ, આ મેંગો આપી દઈશ. તમારા ગામડે મોકલજો, તમારા શહેર મોકલાવું જામ. તો હવે તમે અહીંયા સુધી આવ્યા જ છો. જો આ અમારા કાકાનો બંગલો જ છે. આવું છે? ના ના it's ચા okay. પાણી, નાસ્તો, કોફી. No, no, અરે થેન્ક યુ ગોવિંદભાઈ. હવે નેક્સ્ટ ટાઈમ આવીશું. આ પણ જો અમારે લેટ થાય છે અને હમણે ક્યારથી ઘરનું 1 કલાકનું ઘરેથી કંઈ નીકળ્યા હતા, આ 3 કલાક થઈ ગઈ છે. બા પણ રાહ જોતા હશે તો ફરી પાછા. અરે બા તો 3 વર્ષથી રાહ જોતા જતા ને કઈ ફરક પડ્યો નહીં ને તો પછી યાર ખોટી હું ફિકર કરે. હાલો ભાભી, હાલો 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 હાલો, અમારી સાથે આવવું પડે. અરે હાલો હાલો, આમ નહીં ચાલે ભાભી. શું કરે છે ગોવરાની? કાંઈ નહીં. આજે સવારથી મેં જેટલાય કામ એને ચીંધ્યા ને એ હંધાઈ કર્યા. હા શું વાત છે? હા, આ વાહેદું ઉસકવાનું કીધું એ કર્યું, કસરાઈ વાર્યા, કપડાય ઝાપટીને હૂકવ્યા, રોટલીને લોટ બાંધવા દીધો તો રોટલી કરી. હા, એટલું આવડતું નથી ને પણ એને પ્રયત્ન કર્યા. મને એમ લાગે છે કે ધીમે ધીમે સુધરી જાય, ધીમે ધીમે એનામાં બદલાવ આવી જાય. અને વાત રહી કપડાની, તો હવે કપડામાં તો એવું છે કે એ એમ કહેશે કે મને ફાવતા નથી, પણ એમાંય ધીમે ધીમે બદલાવ લાવશે. ડરેસ બરેસ પહેરશે, કાંઈક તો કરશે. સાડી પહેરાવી હતી, સાડી એને પહેરતા નથી ફાવતી. કાંઈ વાંધો નહીં. હવે તું ધીરે ધીરે એના મગજમાં થોડું થોડું નાખતી રહે, મીઠું ભરતી રહે, એટલે આપણા જેવી થતી જાય. શું કરવાના હવે બીજું? આપણા દીકરાનું મન રાખવા માટે આપણે હો તો થોડું સમજવું જ પડશે ને. એનું ઘર બાંધવાનું છે, આપણે કે ભાંગવાનું થોડું છે. હાવ સાચી વાત. આપણે રાજની બધી ઈચ્છાઓ પૂરી કરી છે, પણ આજે શહેરમાંથી છોકરી પરણીને લાવ્યો છે ને એ બહુ ફેશનેબલ છે. એ મોડર્ન કપડાં પહેરે છે, ત્યાંની રીતભાત પ્રમાણે ચાલે છે, પણ ધીમે ધીમે એને એનામાં બદલાવ તો લાવવો જ પડશે ને. હા, આજે નહીં ને કાલે સુધરી જાય, સમયની હારે બદલાઈ જાય. બીજું તો હું કામ કરતી થાય ને, થોડું ઘણું સમજે છે ને કે મારે કરવું પડે ને કરવું છે, કંઈ મગજમારી કરતી નથી, તો હવે આપણે થોડું થોડું એને મીઠું મીઠું થઈને સમજાવ્યા કરવાની. બીજું તો હું હાલવા દે, જેમ હાલે ને એ હાસું. આપનું ઘર હસતું રહેવું જોઈએ, ઘરમાં કજિયો નહીં જોઈએ. હાવ સાચી વાત કરી તમે. હા ઘરમાં કજિયો ન જોઈએ. હા કજિયા થાય તો પછી લક્ષ્મી માય ન આવે, હા રૂઠી જાય. હા પણ મને લાગે છે કે આ થોડા દિવસમાં વહુમાં ફેરફાર આવશે.
એ બદલાવ લાવશે. આ તમારો દીકરો જેમ કહેતો હતો ને એમ રાજના પપ્પા કહેતા હતા કે સમયની હારે માણસ બદલાય. હવે જોઈએ કેટલો બદલાવ લાવે છે એ. ને હાસુ કહું, આ વર્ષે આપણો પાકે હારો થયો, બહુના પગલા તો હારા છે. એટલે એટલે હવે બહુ એને હારે માથાકૂટ ન કરવાની, એને પ્રેમથી જેમ સમજાવાય ને એમ સમજાય આપણા ઘર જેવી કરી દેવાની. આપણા ગામની આપણા ઘરની બધી રૂધી એને ધીરે ધીરે મગજમાં થોડી 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 કરીને નાખીને આપણા જેવી બનાવી દેવાની. હા બા. ને મને તો એમાં ફરક લાગ્યો કે વહુના પગલે આ વર્ષે આપણો પાકે હારો થયો એટલે એના પગલા હારા છે. હાચી વાત? સાચી વાત બા. હા, પણ તું કેમ આટલી બધી ઉદાસ છે બેટા? કાંઈ નહીં બા, આ તો એમ હતું કે મારો દીકરો આપણી પસંદની વહુ હારે પરણશે, પણ આ એની પસંદથી છોકરી લાવ્યો ને એ આપણા ઘરની વહુ બની જાય ને એટલે બસ, બીજું કાંઈ નથી જોઈતું. અટાણે તો તમે હું રાજના પપ્પા અંદાય જીવી જ છીએ, ત્યાં લગન તો સારું છે, પણ કાલે ઉઠીને આપણે આ દુનિયામાં ન હોય ને તો રાજને કે એની વહુને કાંઈ તકલીફ ન પડવી જોઈએ. પછી ભલે ને આ ગામડું છોડીને શહેરમાં રહેવા જાય, પણ ગામડાની રીતભાત ક્યારેય ન ભૂલે. હા, એ વાત તારી હાસી હે, પણ હજુ તો હું જીવતી બેઠી છું ને તારી મરવાની વાત તું ક્યાંથી કરે છે? આવું આજે બોલી તો બોલી, આજ પછી બોલતી ને મારા મોરા આગળ. હા હા, તું ને મારા દીકરા બંને 100 વર્ષના થાવ. હા, ને મારા એ દીકરાઓ ઉપર ભગવાન કરીને વર્ષોના વર્ષો જીવતા રહે. તો હા બા. હું જાઉં ને, હવે મારી ઉંમર થઈ, હું ઉકલી જાઉં ને ભગવાનના ધામમાં જાઉં ને તો કોઈ ચિંતા કરવાની નહીં. બસ રામનું નામ દઈને ધામધૂમથી બધાઈ આપી દેવાની. આ હું બોલો છો તમે? હા, જવાનો સમય તો મારો આવશે. બસ બા. એમાં શું છે, આ દુનિયામાં આવ્યા છે એક દાડે જાવું તો પડશે ને. હા, એ તો હંધાઈને ખબર છે, પણ અત્યારે વાત વહુની ચાલે છે, એમાં મરવાની વાત ક્યાં કરો છો તમે? હાલો હવે તમારા માટે સા મૂકું. હા, ટાઈમ થઈ ગયો એમ મારો સાનો. હા સા મોકલજે ને, એને ભેગા જ મોકલજે. એ હા, હા વહુને કહું છું હા. તમારા માટે સા બનાવે. હા બા, ખેતરથી આવ્યા અને થોડું કામ કરી આવ્યા. બધા દાડિયાઓ આવેલા હતા, હા, બધું સેટિંગ કરીને આવ્યો. સારી વાત છે ને, રાસ્તા જ છે. હા, એ ત્યાં છે. હા, તો સારી વાત છે. એ ધ્યાન આપે છે ને પૂરું? હા, પૂરેપૂરું ધ્યાન આપે છે. હા એ ગમે પણ આપણું ખાનદાનનું લોહી છે. હા, અરે બહુ બેટા, ચા લઈને આવ્યા લ્યો. મને થોડીક જ દેજે બેટા. ધીરે 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 ધીરે. બસ 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 બસ. અને બહુ બેટા, તમે ચા પીધી કે નહીં? હમણાં પી લઈશ પપ્પા. ઓકે, શું ગરમ છે? બસ બસ બસ. હવે ગમે છે. બસ હવે ધીમે ધીમે આવી જશે. અરે બધું ગમી જશે ને હવે અહીંયા. એ તો ધીરે ધીરે બધું ફાવી જશે. બહુ બેટા શરમાઈ ગયા જો. ચાલો, જો એ બે હંપીને રેવા જોઈએ, આપણે બીજું કાંઈ જોઈતું નથી. પણ આ થોડું એનું આપણી રૂઢિ સમજી જાય ને તો આપણે કાંઈ વાંધો નથી. હવે જો બા, તમારે સમજવાનું છે ને રીચાએ સમજવાનું છે, એને આપણે કેવી રીતે કેળવવાની છે આ ઘરમાં. ના, આજે રીચા બહુ કહેતી હતી કે હવે તો બધું કામ કરે છે, આ છાનવાહિડા કરે છે, કચરા વારે છે, કપડાં નાખે છે, બધું ઘરનું કામ કરતી થઈ ગઈ છે. રસોડામાં એ લોટ બાંધ્યો તો રોટલી કઢાવી, આ ધીરે ધીરે સમજતી થઈ જાય. અરે વાહ, હા બસ એ તો હું તમને શરૂઆતથી આ જ કહેતો હતો કે ધીમે ધીમે બધું સમજાઈ જાય ને. હા, કરે છે, સમજી ગઈ છે થોડું થોડું. હવે થોડું ટેન્શન આપણે બી મગજ પર ભાર ઓછો થઈ ગયો. અરે મારે તો અડધો ભાર થઈ ગયો. રાત જાય છે, આવે છે, સવારે વહેલો એ પૂગી જાય, હા નીંદરનું કામે કરાવી લે, હા, કેટલું બધું કામ કરાવી લે. એ સારું કહેવાય અને ને. મને તો કહે
કે બાપુ તમે ઘરે આરામ કરો, હા પણ આપણાથી આરામ થાય હવે? ના ના એને હમણાં બને ત્યાં સુધી થોડી થોડી મદદમાં રહેવાનું, પછી તો એને જ કરવાનું છે ને. પછી કાં બારે દારે તારે આપણા હાથ પગ ચાલે ત્યાં સુધી તું જાય, પછી તો તારથી નાઈ જવાય તો એ તો બધું માથે પડી જાય તો કરવાનો જ છે. અને હા, વહુ બેટા તમારી સાથે બેસીને વાતો જ કરે છે ને? હા હવે તો પેલા જેવું નથી. જો ભળી ગઈ ને હવે, હા હા પેલા નહોતી ભળી, હવે ભરી જાય. હવે એને થોડી થોડી સમજ થઈ ગઈ ને કે આપણે હવે ગામમાં જ રહેવાનું છે ને આવી રીતે જ આપણા ઘરની રૂઢી છે અને આ બધા કામ હવે મમ્મી કરે છે તો જોઈ જોઈને એ કરતી થઈ ગઈ છે. અને હા, પણ હજી એમને થોડું થોડું કહેવાનું તમારે. હા રીસાએ કહેવાનું, તમારે કહેવાનું કે જો બેટા આ ઘરમાં છે ને આપણા ગામમાં આપણા દાદાનું નામ હતું અહીંયા, હા અને એકદમ એ લોકો છે ને બહુ ખાનદાની માણસ આપણે કહેવાય. એટલે છે ને થોડા કપડામાં થોડું હજી છે ને થોડા કપડાં નથી પહેરતા, થોડા કપડાં પહેરવાનું કહેવાનું એમણે. એ 2-4 મહિના જાય ને પછી ધીરે ધીરે કઈ પ્રસંગમાં જવાનું થાય ને ત્યારે આવા પહેરાવાના, એમ એમ કરતા એને ફાવી જાય. હા એમ. હા ઘરમાં કામ કરવાનું હોય ને એ પહેરેલું નથી એટલે ન ફાવે એમ. ખાઈ વાંધો નહીં, બધું આવડી જાય. આવી જાય તો પછી હવે જો મેં કહ્યું કે ઘરમાં કંકાસ ન કરવાનું, આપણા ઘરમાં ઝઘડા થાય તો લક્ષ્મીનો વાસ થાય. બરકત નો રહે આપણા ઘરમાં. વહુના પગલા હારા છે ને આપણે અહીંયા આ વર્ષે પાકે હારો થયો છે, આપણે થોડું આમ સારું લાગે છે. પછી હવે એને કાંઈ કહેવાનું નહીં એટલું ને સમજાઈને કામ લે કરવું. કીધું તો છે મેં દિશાને હમણાં જ વાત તો કરી. એ બસ આ છે ને નવી વહુ હોય ને એને બધી ખબર ન હોય ને, એ તમારે જેને તમારે હાથમાં રાખીને બધું શીખવવાનું હોય. પણ આપણે આવું જોયું ન હોય, જાણ્યું ન હોય, આ પહેલી વાર જોયું આવું તો આપણે તો નવું નવું જ લાગે ને કે આવું પહેરે છે એમાં આવી રીતે રે. આ થોડું થોડું નવું લાગે પણ બધું ઠાડે થામ થઈ જાહે. ચાલો મેં ચા પીધી, હવે હું જરા શક્કર માર્યો. હા હાસવીન જાજે ને વેલા હાર પાસે આવવાનું કરજે. હા હા. કેવું છે ભાઈ? સારું છે, હા ને ઓપરેશન બરાબર થઈ ગયું ને? બરાબર થઈ હે ગયું. ને હા, કોઈ તકલીફ? કોઈ તકલીફ નહીં. હા સારી વાત છે ને. ઘરે બધા હારો છે ને? સારા મજા ભાભી ને બધા 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 મજામાં? મજામાં. શું કરે વહુ દીકરા બધા ઘરે? બધા મજામાં જ છીએ. હા અને દાદાએ ઓપરેશન કર્યું ને એટલે અમે ગામડે અહીંયા ખબર કાઢવા અને દાદાને હાલચાલ પૂછવા આવ્યા છીએ. હા હા અને તમે મળી ગયા હા. એટલે અમારો ભાગ્ય ખુલી ગયા કે ભાઈ તમે આવ્યા ને બધા ભેગા થઈ ગયા એટલે મજા જ આવી ગઈ એમ. સાચી વાત છે. અને લગનમાં બધું શાંતિથી કામ થારે પાડ્યું ને? શાંતિથી જ પતી જાય ને. આપણે ભગવાનની દયા છે ઉપરવાળાને, આપણે ક્યાં કઈ વાંધો છે. હું પણ આવો, તમે બધા આવવાના હતા હા. પણ સંજોગ વર્ષા કઈ રોકાણ આવ્યું એટલે ન આવ્યું આ વખતે. હવે કોઈ વાર ફ્રી થાશું ને ત્યારે આવી જઈશું ને. હા, તો કાંઈ આ તો મારી જઈશું. હવે આખલી ખેલે છે ને બાનું નહીં બતાવતા, પણ તમે આવજો ચોક્કસ. પછી આખે બાનું નહીં હાલે, બરાબર? અરે ભાઈનું ઘર છે એટલે મારે આવવું તો પડે જ ને. હા આવવું તો પડે, પણ આલખેરે કેમ બાકી રહી ગયું? અરે એ હવે એવું જ નહોતું, નહીં તો ભાઈને ઘરે લગન હોય ને બેન ના આવે એવું થોડું બને. હા એ વાત બરાબર છે, પણ આમે તમે ખબર કાઢવા ટાણે તો આવી જ ગયા. હા. બરાબર, પ્રસંગમાં આમ તેમ થયું, પણ હા. ખબર કાઢવા આવી ગયા એટલે બહુ સારું કહેવાય, બીજું કઈ નહીં. જો પ્રસંગમાં ન જવાય ને એકવાર તો અલગ છે, પણ આવા વખતે તો પેલું આવવું જ પડે. હા હા એ વાત સાચી ને. તો અમને બહુ ગમ્યું એમ. અમે આ દેશમાં આવ્યા ને તમે મળી ગયા, અમને બહુ ગમ્યું. સાચી વાત છે ભાઈ. આ તમે શું કરો છો ક્યારના? અરે કઈ હુકવણી તો પછી થાય, તમે જમી તો લ્યો. જમો મમ્મી હમણાં જ. હા આટલું થોડી સુકવણી થોડી ઘણી બાકી છે ને એ કરી લઉં. આ કાલના લુગડાય તમે બધા હંકેલી નાખ્યા છે, બાકીના લુગડા તમે ઇસ્ત્રી કરી દીધા છે. અને ખાસ વાત તો એ કે મેં જોયું તો કચરા પોતા હંધુય થઈ ગયું છે. તમે ક્યારના કામ કરો છો, કાંઈ ખાધું કેમ નથી? મમ્મી હા જેટલું પણ કામ શીખી છું ને એ બધું તમારે લીધે. આ બધું તમે શીખવાડ્યું છે.
નહીં તો મને તો ક્યાં કંઈ આવડતું હતું. તમને ખબર છે, હું શરૂઆતમાં જ્યારે નવી નવી શીખી ને બધું કામ, તો સાચું કહું ને તો રાત સામે બહુ જ રડી છું. અને તે દિવસે તમે પેલું જ્યારે મને ગાયનું પેલું છાણ ઉચકાવ્યું હતું ને, ત્યારે તો મને એટલું રડવું આવ્યું હતું ને કે વાત નહીં પૂછું. પણ હવે છે ને એ આવશો પોદરો, એમાંથી પણ મને સુગંધ આવે છે. હશે હશે, પણ આ બધુંય કામ કરવાનું એની ના નહીં ને તમે સારું કરતા થઈ ગયા છો. પણ આ સમયે ખાવાનું રાખો, નહીંતર સાસરીમાંથી પિયર જાઓ તો તમારા પિયરિયા કહે કે મારી દીકરીને સાસરીમાં બહુ દુઃખ છે, તે હુકાઈ ગઈ. ના ના, કામ તો કરવું પડે ને. આખો દિવસ બધું તમારા માથે થોડું નાખી દેવાનું. હવે તો ધીરે ધીરે મારે શીખવું જ પડશે ને. અહીંયા રહેવું છે તો મારે. હા, જે વાત છે બધી વાત સાચી છે તારી. તું બધી રીતે અમારી રૂઢિમાં ઢળી ગઈ છે. પણ હવે તું અમારા જેવા વે પહેરતી થઈ જાય ને તો અમને બહુ ગમે. જો બેટા, સાચું કહું ને તો ધાર્યું નહોતું કે તું આટલા જલ્દી અમારા રંગમાં રંગાઈ જાય, અમારી જેવી રીત ભાત શીખી જાય, અમારી બોલી બોલતા શીખી જાય, આગળ વધી જાય, આ રસોઈ બનાવતા, ઢોર ઢાકર, ખેતરના કામ હંધુય શીખી જાય ને ત્યારે નહોતું વિચાર્યું. પણ તું બહુ જલ્દી શીખી ગઈ, કેમ કે તું મારા રાજને હાસા હૃદયથી પ્રેમ કરે છે. હવે હું શું કહું છું, જો તું હાસા હૃદયથી એને પ્રેમ કરે છે, તું અમને બધાને પ્રેમ કરે છે. હા, તારા સસરાજી તો છે ને જે દીથી તું આવી ને એ દીથી મારી જોડ લડ્યા છે. મને કહેશે કે સોડી ધીમે ધીમે હંધુય શીખી જાય, તું ખોટી ઉપાધિ ના કર. પણ જો કેવું થયું, હા તું તો શીખી ગઈ, પણ હા વેહ છે ને બેટા, આપણા ગામડાનો વેહ નથી. તું પહેરે છે, તને સારું લાગે છે, તું દેખાય હિરોઈન જેવી છે, પણ સાચી વાત છે. હા, પણ પણ મમ્મી, તમારી વાત સાચી છે, પણ એમાં એવું છે ને કે જો જો મેં ક્યારેય છે ને આવા કપડાં પહેરે એક વખત ટ્રાય કરી હતી, પણ મને ના મજા આવી. એટલે હું એમ કહું છું કે તમારું પણ નહીં અને મારું પણ નહીં. જો હું આ તો નહીં જ પહેરું. એટલે કોઈક દિવસ એવું લાગે કે કંઈક છે, પ્રસંગ છે કંઈક, ત્યારે સાડી પણ પહેરી લઈશ અને આવું પણ. અને આ પણ નહીં પહેરું, પણ ડ્રેસ પહેરીશ. એટલે તમારું પણ નહીં રહે ને મારું પણ નહીં, બંને વચ્ચેનો રસ્તો. હા, હવે તો ગામડાની વહુઓ ડ્રેસ પહેરે જ છે. એ તું પહેરીશ ને તો તું તો રૂડી રૂપાડી લાગી. આ છે ને આજે જ રાત જોડે જા બજારમાં અને હંધાઈ ડ્રેસ એક હારે લઈ આવ, પહેરાય ને એટલા પહેરજે. ભલે મમ્મી. પણ હા બસ, હું કહેતી હતી બોલતું. કંઈ નહીં, હું એમ કહેતી હતી કે તમે શરૂઆતમાં મને કેટલું ખીજવાતા હતા. મને બહુ ડર લાગતો હતો તમારાથી કે એક જ છોડી દીધી તો મારે ક્યાં જવું. પણ શું કહેવાય, છતાં એમ હિંમત હતી ને, હામ હતી ને, એટલે હું કે તને મારત નહીં, પણ આ મારા હા હું મારા પર ત્રાસ ગુજારતા, કેવી વહુ લાયો કેવી વહુ લાયો, હું તારી પર ગુજારતી. હવે હાલ હંધુય પતી ગયું છે તો ખાવાનું ખાઈએ. હા, આ સાસુ અને દાદી સાસુ બે ભૂખ્યા બેઠા છે. તો તમે જાઓ, હું આ ફટાફટ બસ આટલી જ છે સુકવણી કરીને ફટાફટ આવું. મમ્મી નથી કરવી, પહેલા ભોજન. જોયું, પહેલાં કામ નહોતું આવડતું ત્યારે મને માથામાં મારી મારીને કામ શીખવાડ્યું, અને કામ કરું છું હવે તો હવે કહે છે જમવા ચાલ, બધું કામ પડતું મૂક. સારું, ચાલો ચાલ જમવા ચાલ. ભલે. આગળના ભાગ જોવા માટે અમારી ચેનલ SK ફિલ્મ્સને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.